ફ્રેન્કી કયો કે વેજ રોલ કયો, સ્વાદમાં લાગે એકદમ સરસ. એ આજે આપણે ઘરે બનાવવાના છીએ. જ્યારે આપણે બજારમાં ફ્રેન્કી કે વેજ રોલ ખાવા જઈએ ને તો ખૂબ મોંઘા મળતા હોય છે. આજે આપણે ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી આ ફ્રેન્કી બનાવવાના છીએ. જેમાં આપણે ઉપરથી છાંટવાનો જે મસાલો આવે છે ને ફ્રેન્કીનો, એ પણ ઘરે જ બનાવવાના છીએ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. જ્યારે આપણે બજારમાં ફ્રેન્કી ખાવા જઈએ ને તો ખૂબ મોંઘી મળતી હોય છે. અને એ જ ફ્રેન્કી આજે આપણે ઘરે 2 કે 3 ફ્રેન્કી જે બજારમાં ખાઈએ અને પૈસા થાય છે, એટલા પૈસામાં આખું ઘર આપણું ફ્રેન્કી ખાઈ લેશે. જેમાં ટોટલ મસાલા આપણે ઘરે બનાવવાના છીએ. બટેટાનો મસાલો, પછી સલાડ, વિનેગર અને ઉપરથી છાંટવાનો મસાલો. આ બધા જ મસાલા સાથે આપણે 2 અલગ રીતે એકદમ ટેસ્ટી એવી ફ્રેન્કી બનાવશું. તો આ ફ્રેન્કી બનાવવા માટે મેં અહીંયા 3 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. જેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને એમાં જરૂર મુજબ પાણી એડ કરી અને રોટલીનો લોટ હોય ને એવો આપણે લોટ બાંધી લેવાનો છે. બધાને એવું થતું હોય છે કે ફ્રેન્કીના જે ઉપરનો રોટલી હોય છે તે મેંદાની હોય છે, પણ આજે આપણે હેલ્ધી બનાવીએ છીએ એટલે મેં ઘઉંની બનાવેલી છે. તમે આની જગ્યા પર મેંદાની પણ આ જ રીતે બનાવી શકો છો. તો લોટ બાંધીને આપણે 15 થી 20 મિનિટ માટે સાઈડ પર મૂકી દેવાનો છે. હવે એક બાઉલમાં આપણે વિનેગર લઈ લેવાનું છે. જોઈતા પૂરતું વિનેગર લઈ અને તેમાં મેં મરચીની પેસ્ટ અડધી ચમચી જેટલી નાખેલી છે. આ મરચીની પેસ્ટ તીખી છે. તમારે તીખા મરચાંના ટુકડા કરીને પણ નાખી શકાય. હવે આપણે 1/4 જેટલી કોબી લઈ લેવાની છે અને 2 ડુંગળી લઈ લેવાની છે. કોબીને આપણે આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાની છે. જો તમારે કોબી હાથેથી કટ ન કરવી હોય તો છીણીની મદદથી છીણી પણ શકાય. પણ મને જાતે કટ કરેલી કોબીનો સ્વાદ વધારે સારો લાગે છે, એટલે મેં અહીંયા હાથેથી કટ કરીને લઈ લીધી છે. તો કોબીને મેં અહીંયા સારી રીતે કટ કરી લીધી છે. તો હવે કોબીને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાની છે. અહીંયા તમે કેપ્સિકમ પણ એડ કરી શકો છો. તો મેં અહીંયા માત્ર કોબી અને ડુંગળી જ લીધા છે. જો તમને ભાવતું હોય તો તમારે કેપ્સિકમ પણ એડ કરી લેવું. ડુંગળીને પણ આપણે આ રીતે ઊભી સ્લાઇસમાં કટ કરી લેવાની છે. અને જો તમારે ડુંગળીને પણ ખમણીને લેવી હોય તો જે કોબી ખમણવાની ખમણી આવે છે તેનાથી જ તમારે ડુંગળીને પણ ખમણી લેવાની છે. તો મેં અહીંયા ડુંગળીને પણ સારી રીતે કટ કરી લીધી છે. તેને પણ આપણે એડ કરી લેવાની છે કોબીની સાથે અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા 6 નંગ જેટલા બટેટાને મેં બાફીને લીધા છે. બટેટા થોડા ગરમ છે તો હું આ રીતે કાતરમાં બટેટું લઈ અને તેની છાલ કાઢી લઈશ. જ્યારે પણ બટેટા ગરમ હોય ને ત્યારે તમે ઉતાવળમાં હોય ત્યારે આ રીતે જો બટેટાની છાલ કાઢશો ને કાતરમાં ભેરવીને તો એકદમ આસાનીથી છાલ નીકળી જશે અને બટેટું ગરમ પણ નહીં લાગે. તો આ જ રીતે આપણે બધા જ બટેટાની છાલ કાઢી લેવાની છે. તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી છાલ નીકળી ગઈ છે. તો મેં બધા જ બટેટાની છાલ કાઢી લીધી છે. હવે તેને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને બધા બટેટાને આપણે મેશ કરી લેવાના છે. હાથેથી કાં તો પછી મેશર અથવા તો કાંટા ચમચીની મદદથી આપણે ગઠ્ઠા ન રહે એ રીતે બટેટા મેશ કરી લેવાના છે. હવે તેમાં આપણે મસાલા કરીએ. તો મસાલો કરતી વખતે એમાં મેં 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. હવે તેમાં ચપટી હળદર એટલે કે 1/4 ટીસ્પૂન જેટલી હળદર મેં એડ કરેલી છે. હવે તીખાસ પ્રમાણે મરચું એડ કરવાનું છે. તો મેં અહીંયા લાલ મરચું 2 ચમચી જેટલું એડ કર્યું છે. તમારે તીખાસ વધારે પ્રમાણે ઓછી કરવી હોય તો એ પ્રમાણે એડ કરી દેવું. 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે, જે ઓપ્શનલ છે. તમારે નાખવો હોય તો નાખવો, નહીંતર નહીં નાખવાનો. અને 1.5 ચમચી જેટલું આપણે ચાટ મસાલો એડ કરી અને સારી રીતે બધા જ મસાલાને બટેટાની સાથે મિક્સ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એક બાઉલમાં તે મસાલાને ટ્રાન્સફર કરી લઈએ. તો બધો જ મસાલો મેં બાઉલમાં લઈ લીધો છે. તો હવે આપણે એક બાઉલ લઈ લેવાનું છે, જેમાં આપણે ફ્રેન્કીનો મસાલો બનાવવાના છે. તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું. એટલે મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું લીધું છે. 1 ચમચી જેટલી લાલ મરચું લીધું છે. હવે તેમાં આપણે 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરવાનો છે. અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે. અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. અને બધું સારી રીતે આપણે મિક્સ કરી દેવાનો છે. આ મસાલો એકદમ સરસ ટેસ્ટી એવો બને છે. તો તમે પણ એકવાર આ મસાલો ઘરે જરૂરથી ટ્રાય કરજો.
હવે આ મસાલાને થોડો ચટપટો બનાવવા માટે હું તેમાં પેરી પેરી મસાલો એડ કરીશ. તો 2 પાઉચ જેટલો મેં તેમાં પેરી પેરી મસાલો એડ કરી દીધો છે. આ મસાલો બજારમાં તૈયાર મળી જ જાય છે. તો 2 પાઉચ જેટલો આપણે મસાલો તેમાં એડ કરી દેવાનો છે અને ફરીથી સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો એકદમ ટેસ્ટી એવો આપણો ફ્રેન્કીનો મસાલો બનીને તૈયાર છે. તો હવે આપણે જે બટેટાનો મસાલો બનાવેલો છે ને તેમાં આપણે આ રીતે થોડું પોર્શન લઈ લેવાનું છે અને એનો રોલ બનાવવાનો છે. તો આ રીતે લંબગોળ એવો રોલ બનાવી લેવાનો છે. તો આ જ રીતે આપણે બધા રોલ બનાવીને તૈયાર કરી લેવાના છે. તો આટલા લાંબા બને એ રીતે આપણે રોલ બનાવી લેવાના છે. હવે આપણે રોટલીના લોટને ચેક કરીએ તો એકદમ સરસ કુણપ આવી ગઈ છે. ફરીથી 2 મિનિટ આપણે આ લોટને કૂણવી લેવાનું છે અને તેમાંથી આપણે રોટલીની સાઈઝ કરતાં થોડું મોટું એવું લુવું લઈ લેવાનું છે. હું તમને બતાવી દઉં, આટલું પોર્શન લીધું છે મેં અને તેમાંથી રોટલી કરતાં થોડું મોટું એવું લુવું લઈ લીધું છે અને રોટલી કરતાં મોટી એવી રોટલી આપણે તેની વણી લેવાની છે. તો સૂકો લોટ લઈ અને આપણે રોટલીને મોટી એવી વણી લઈશું. આપણે રોટલી જાડી નથી વણવાની, એકદમ પાતળી એવી રોટલી બનાવવાની છે. જેમાં તમે જોઈ શકો છો કે હાથ આરપાર દેખાઈ રહ્યો છે. આ રીતની આપણે પાતળી રોટલી બનાવવાની છે. હવે લોઢીને મેં ગરમ કરવા માટે મૂકી દીધી છે. તેને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લેવાની છે. એકદમ થોડું તેલ વધારે મૂકીને એકદમ સરસ એવી આપણે લોઢીને ગ્રીસ કરી લઈએ. હવે તેમાં આપણે જે રોલ બનાવેલા છે ને તે 2 રોલને હું એડ કરી દઈશ. તો આ રીતે આપણે 2 રોલને એડ કરી દેવાના છે અને મીડિયમ ગેસ ઉપર આ રોલને થવા દેવાના છે અને ઉપરની બાજુ આપણે થોડું તેલ લગાવી દેવાનું છે. તો ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ કરી દીધી છે અને આપણે ઉપરની બાજુ તેલ લગાવી દઈએ. તો બંને રોલમાં આપણે ઉપરની બાજુ સારી રીતે તેલ લગાવી દીધું છે. હવે આપણે રોલની સાઈડ ચેન્જ કરી દેવાની છે. તો બંને રોલની સાઈડ મેં ચેન્જ કરી દીધી છે અને બંને રોલને હવે આપણે સાઈડ પર રાખી દેવાના છે અને હવે આપણે જે રોટલી વણેલી છે ને તે તવા પર લઈ લઈએ. થોડી એવી રોટલી ચડી જાય એટલે આપણે રોટલીની સાઈડ તરત ચેન્જ કરી દેવાની છે. આ રોટલીને આપણે વધારે શેકવાની નથી હોતી એટલે તરત જ તમે જોઈ શકો છો કે થોડા એવું શેકાયેલું છે ત્યાં મેં રોટલીની સાઈડ ચેન્જ કરી નાખેલી છે અને ઉપરથી રોટલીની ઉપર આપણે બટર કે ઘી તમને જે અનુકૂળ હોય તે લગાવી દેવાનું છે. તો આપણે ઉપરની બાજુ તેલ લગાવી દઈએ છે. તમારે બટર લગાવવું હોય તો પણ લગાવી શકાય. તો એકદમ સરસ આપણે લગાવી દીધું છે અને બંને બાજુ બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી આપણે થવા દેવાનું છે, વધારે શેકવાની નથી. એટલે તમે જોઈ શકો છો કે આપણી ફ્રેન્કીની રોટલી એકદમ સરસ સોફ્ટ એવી બનીને તૈયાર છે. તો તેને આપણે લઈ લઈએ અને આવી જ રીતે હું બધી રોટલીને શેકી લઈશ. તો હવે આપણે ફ્રેન્કી બનાવીએ તો પહેલાં આપણે વેજ ચીઝ ફ્રેન્કી બનાવશું. તો તેના ઉપર આ રીતે જે આપણે ટિક્કી શેકેલી છે તે મૂકી અને આ રીતે પ્રેસ કરીને થોડું લાંબુ એવું સ્પ્રેડ કરી દઈશું. હવે તેના ઉપર કોબી અને ડુંગળીનું જે સલાડ આપણે કરેલું છે તે પાથરી દેવાનું છે. એમાં તમારે વધારે ઓછું જે પ્રમાણે સલાડ ભાવતું હોય એ પ્રમાણે ઉપર લગાવી દેવાનું છે. તો હવે તેમાં આપણે વિનેગરમાં જે મરચી નાખેલું છે તે એડ કરી દઈએ 1 ચમચી જેટલું અને ઉપરથી ફ્રેન્કીનો મસાલો આપણે સ્પ્રિંકલ કરી દેવાનો છે. હવે એમાં આપણે ચીઝ એડ કરવાનું છે. ચીઝ તમને ભાવતું હોય એ પ્રમાણે વધારે ઓછું એડ કરી લેવાનું. તો અહીંયા મેં ચીઝથી ભરપૂર એવી ફ્રેન્કી બનાવી છે એટલે હું ચીઝ થોડું વધારે લગાવીશ અને ઉપર ફરીથી આપણે ફ્રેન્કીનો મસાલો એડ કરી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ એકદમ સરસ ટેસ્ટી એવી આપણી વેજ ચીઝ ફ્રેન્કી તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને? તમે પણ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે તંદૂરી ચીઝ ફ્રેન્કી બનાવીશું. તો એના માટે આ રીતે તંદૂરી માયોનીઝ મળે જ છે બજારમાં, તે આપણે લઈ લેવાનું છે. તો 1 ચમચી જેટલું માયોનીઝ મેં લીધું છે તેને આપણે રોટલીની ઉપર એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. તો એકદમ સરસ સ્પ્રેડ થઈ ગયું છે. તો હવે આપણે ઉપર તૈયાર કરેલી ટિક્કી મૂકી દઈશું ને આ રીતે ચમચાની મદદથી થોડીક સ્પ્રેડ કરી દઈશું. હવે ઉપર આપણે સલાડ લગાડી દઈશું કે જે આપણે બનાવેલું છે ડુંગળી અને કોબીજનું. એ પણ તમારે જરૂર મુજબ એડ કરી દેવાનું છે અને ઉપર આપણે વિનેગર 1 ચમચી જેટલું એડ કરી દઈશું અને ફ્રેન્કીનો મસાલો આપણે સ્પ્રેડ કરી દઈએ અને આપણે
ઉપરથી ફરીથી ચીઝ લગાવી દેવાનું છે. તો આમાં પણ તમારે ચીઝ જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે ચીઝ લગાડવાનું છે. તો હું અહીંયા થોડું વધારે પડતું ચીઝ લગાવું છું, કારણ કે મારા છોકરાને વધારે ચીઝવાળી ફ્રેન્કી બહુ જ ભાવે છે. તો આપણે અહીંયા ચીઝ એકદમ સરસ એવું સ્પ્રેડ કરી દીધું છે અને ફરીથી આપણે ઉપર ફ્રેન્કીનો મસાલો સ્પ્રિંકલ કરી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ ટેસ્ટી એવી આપણી બંને ફ્રેન્કી બનીને તૈયાર છે. તો તમે પણ એકવાર આ રીતે વેજ ચીઝ ફ્રેન્કી અને તંદૂરી ફ્રેન્કી ઘરે ટ્રાય કરજો, અથવા તો તમે જે એને કહેતા હોય ફ્રેન્કી અથવા તો વેજ રોલ, એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી એવા બને છે. મારી આ રેસિપી અને મારી આ મહેનત તમને થોડી ઘણી પણ ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. હું આરતી ફરી મળીશ નવી રેસિપી સાથે. ટેક કેર.